છે આજે અને એકદમથી લાગે કે જાણે સમરમાં નહીં પણ વિન્ટરમાં આવ્યા હોય ને એવું લાગે. અત્યારે કેટલા બધા ફૂલ આવી ગયા છે એમાં અંદર આખું ઝાડ ભરાઈ ગયું છે અને ગાર્ડનમાં આવ્યા ને તો એકદમ મસ્ત સુગંધ આવી ગઈ છે આની. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આજે છે સન્ડે એટલે સવારમાં નીકળી જ જવું પડે રખડવા માટે. તો અમે પહોંચી ગયા છે સન્ડે માર્કેટ કાર્બોટ સેલ. પાછા સેમ લોકેશનમાં આવી ગયા છે. લાસ્ટ ટાઈમ આવ્યા હતા એ લોકેશનમાં 847 કાર્બોટ સેલ અને અહીંયા આવ્યા થોડાક પેડા મોડા. તો આજે છે 8:30 તો થઈ ગઈ છે ઓલરેડી અને બહુ લેટ થઈ ગયા છે. અમે અહીંયા પૂગીને જ ફરવા માંડ્યા અને કંઈ મળે તો ઠીક છે, નહીં તો ખાલી છોકરાઓની છે ને આવી કે ફરવાનું હતું ને ફેરવવાના હતા એટલે આવી ગયા. આ ત્રણે અહીંયા જાય છે ને આપણે એની પાછળ જાય છે ખાલી ફેરવવા માટે આવ્યા છે, રખડાવવા. કેમ કે લાસ્ટ ટાઈમ આવ્યા હતા છોકરીને લાવ્યા નહોતા, એમનેમ આવ્યા હતા. શાસ્તી આવી હતી, ધ્યાનસી નહોતી આવી. ધ્યાનસી હવે રડે છે બહુ, મને સન્ડે માર્કેટ જાઉં, કાર્બોટ સેલ. તો કે ચાલો કાર્બોટ સેલમાં જઈને આવી જાય આગળ. તો આવી રીતના કંઈક કાર્બોટ સેલ હોય. મસ્ત ગાર્ડન માટે બધા ફ્લાવર પણ છે અહીંયા, બહુ મસ્ત છે બધી વસ્તુ. તમે આવી ગયા છે અત્યારે થોડું ઘણું આગળ, બહુ બધા આગળ આવી ગયા છે. અમે મસ્ત ગાડીના પ્લેયર અહીંયા મૂક્યા છે. મસ્તીના બધા સામાન છે તો. અને આ બાજુ પણ વસ્તુ, આ બાજુ આપણે જઈએ ને જોઈએ. અહીંયા છે ગિટાર ને બધી છે. આ બાજુ પાછા આવ્યા આગળ. સન્ડે માર્કેટમાં ફરવાનું તો બહુ આનંદ આવે છે. ફરતા આપણે આવી ગયા છે 2-3 લાઈનમાં પહોંચી ગયા છે અલગ અલગ, પણ હજી કંઈ લીધું નથી. ખાલી ફરિયાસ છે ને ફરે છે. એ સારી બાઇક છે જો. કરે બધી વસ્તુઓ તો વધારે છે. આ બે વસ્તુ નથી જતા હતા, સાઈડમાં આવી ગયા. આપણે તો ઘણું બધું ફરી ગયા અને બાકી રહેશે એક લાઈન સામે દેખાય છે, ત્યાં સામે જ્યોતિન જાય છે. અમે આ બાજુ છે, આ જ કરે છે પછી. આજ તો સન્ડે માર્કેટમાં બહુ બધી ભરાઈ છે માલ ને બહુ જ વસ્તુઓ છે જે માલ, જેમ કે ગાડી, આજે બધું શોપની બધી વસ્તુઓ બહુ બધી છે. હા, કલર પેપર, કયા પેપર છે મારી પાસે? આપીશ, આવતો રાખીશ. આ તો મોટું હા ગેરેજમાં જ છે. કરે બધા મસ્ત બધી વસ્તુઓ પણ છે. આજે નવી જૂની બધી વસ્તુઓ વધારે છે અને વધારે અમુક લાઈક શોપના સ્ટોર બધી ભરીને આવી ગયા છે. શોપની બધી વસ્તુ વધારે છે, જેમ કે ગ્લાસો ને બધી એવી બધી વસ્તુઓ બહુ વધારે છે. હેંગર છે યાર ના. તો ધ્યાનસી ને જ્યોતિ આવી ગયા છે. અહીં કેમ છે ભાઈ કાર્બોટ છે? અમે થોડું કરી લીધું, અમે ખાલી ફરી. ઠંડી બહુ ઠંડી છે.
અને આજે પણ ટોયસ તો બહુ છે સન્ડે માર્કેટમાં. જો બધા નાના નાના રમકડા જો ને બહુ વેચવા આવે છે. અને આ બાજુ પણ એટલા જ છે, જૂના કપડાં પણ, અને આવું બધી ઘરનું બધું અમુક બધું સામાન શોપવાળા હોય વેચવા આવ્યા હોય. અને ઠંડી પણ બહુ છે આજે, અને એકદમથી લાગે કે ઘણી સમરમાં નહીં પણ વિન્ટરમાં આવ્યા હોય ને એવું લાગે. આપણે પકે રહી ગઈ છે આ અડધી લાઈન બાકી છે. અડધી લાઈનમાં આગળ આપણે ફરીએ ને તો અહીંયા જો પાછું આ બધી ગોલ્ફવાળાનું ને એવું બધી વસ્તુઓ છે. મસ્ત ફિશિંગ વાળાનું ને બધી, અને બધી વસ્તુઓ સારી પણ છે. અને આ જો નાના નાના બધી છોકરાઓના બેગ્સ 3-4 પાઉન્ડના 4 પાઉન્ડના 3 બેગ. હા, 4 પાઉન્ડમાં 3 બેગોની બધી છે અહીંયા. ને આવી જ રીતના બધી સન્ડે માર્કેટ છે આખી. આપણે ફરી ગયા છે, અને આ છે લાસ્ટ આપણું જોવાનું, લાસ્ટમાં લાસ્ટ. અને જોતાં જોતાં નીકળી જાય બારે. તો ફરતા ફરતા છે ને આવી ગયા, ને ગાડીએ પહોંચી ગયા છે. તરત ત્યાં સામે ગાડી છે આપણી, ને ગાડીમાં જાય અને ઘેરે પહોંચી જાય. કેમ કે આજે લાગી ઠંડી, બહુ ઠંડી હતી, અને વેધર પણ બહુ ખરાબ છે. તો ચાલો આપણે પહોંચી ગયા છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આગલો એક વિડીયો તમે જોયો હશે જેમાં ખાલી ગજરાનું કામ કરેલું હતું વરરાજાનું. તો એવું કામ અમે ઇન્ડિયામાં પણ બહુ બધું કરતા હતા, અને બહુ બધી પૂર્ણાક બારા એક સમૂહ લગ્ન થતા. તો એમાં 100થી 150 ની આજુબાજુ વરરાજાનું એંગેજની લગ્ન થતા હોય છે. તો એમાં અમે બધું કામ કરતા હતા, અને દરસના 50થી 30 જણાનું બનાવતા દિલ્હીના. તો એવા કેટલા દિવસ સુધી 4-5 દિવસના હોય લગ્ન. તો એ બધું કામ કરતા હતા તો એવી રીતના ઘણું બધું કામ કરતા ઇન્ડિયામાં. પછી અહીંયા પણ આવી ને લેસ્ટરમાં મેં અત્યારે આ નંબર 5 કે 6 નંબરનો ગજરો બનાવી નાખ્યો. કોઈ રિલીઝ કરવો નહોતો, પાછે એક ખાલી ગજરો હતો. તો મારી પાસે ટાઈમ પણ નહોતો, ને કામ પર જતો હતો, અને 12 કલાક રાતનાથી દિવસથી કામ કરીને આવ્યો, અને રાતના બનાવ્યું. તો રાતના 10 વાગ્યા સુધી ખાલી ફ્રેમ ને થોડાક ફૂલ બનાવીને લગાવ્યા હતા. પછી સૂઈ ગયો હતો. પછી નેક્સ્ટ ડે પાછો સવારના અર્લી મોર્નિંગ ઉઠ્યો ને પાછું કામ કર્યું. કેમ કે આ 12 કલાક કરીને આવ્યો હતો ને, તો નીંદર એકદમ થાકી ગયેલો, ને નીંદર આવી ગઈ હતી ને, તો સૂઈ ગયો. ને સવારે ઉઠી ને પછી પાછું કામ એને આપણે ચાલુ કર્યું. તો જેથી કરીને એમનું સવારે 10 વાગે આપણે દેવાનું હતું. 10 વાગ્યાની પછી 7 વાગે દેવાનું હતું. 7:10 હું ત્યાં પૂછ્યો, દઈ આવ્યો સવારના. ને તમને કેવો લાગ્યો ગજરો કોમેન્ટમાં ખાસ લખીને મોકલજો. એ વિડીયોમાં મોકલાવો તો ઠીક છે, નકર આ વિડીયોમાં લખીને મોકલજો કે આગલો વિડીયો તમને કેવો લાગ્યો હતો. ને આજનું વેધરમાં તો સવારનો વરસાદ જેવું ને ચાલુ છે અત્યારે, અને વરસાદ ને ઠંડુ ને એવું છે બધી. તો આપણે આજે પ્લાન હતું આ વીકમાં કે ગ્રાસ કાપવું હતું, પણ ગ્રાસ કટિંગ થાય એવું નથી. ને પેલા સુગંધવાળા ફૂલ છે ને ત્યાં સામે, તો આપણે ગાર્ડનમાં જ જઈએ. ચાલો ગાર્ડનમાં જઈએ ને એ પહેલાં તમને બતાવું. જે તેના મમ્મીએ ગાજરનું અથાણું બનાવવાનું છે, તો એનું આપણે અહીંયા તૈયારી કરી નાખી છે. તો અહીંયા બીજું તડકાને વેઇટ કરવામાં અહીંયા થઈ ગયા ઘરમાં ડાઇનિંગ ટેબલ ઉપર પથારી. તો આ પથારી અહીં કરી નાખી છે અત્યારે આખી. તો અને થોડાક બીજા હતા એ એટલા સુકાઈ ગયા છે, અને આની પાછા કટ કર્યા કેમ કે થોડાક ઓલું કરી દે. પણ કંઈ થયું નહીં. આજે તડકો જ નથી, આખો દિવસ બતાવતો નથી વેધરમાં,
હવે ખબર પણ નથી કે પડશે કે નહીં પડે એ. ચલો તો આપણે જઈએ ગાર્ડનમાં અને તમને બતાવું કે ઝાડ કેવા છે આજે. ફૂલની બધી મસ્ત મસ્ત છે. અત્યારે ગાર્ડનમાં જાય છે ને એકદમ સુગંધ આવે છે મસ્ત ફૂલની ને બહુ સરસ સરસ થઈ ગઈ છે ને બહુ મજાનું અત્યારે પાંદડા બધે આવી ગયા ને તો જરાક સારું લાગે છે ગાર્ડનમાં જવાનું પણ. તો આપણે આવી ગયા છે ગાર્ડનમાં અને જો કેટલું મસ્ત સુગંધ આવે છે આની. અત્યારે કેટલા બધા ફૂલ આવી ગયા છે એમાં અંદર આખું ઝાડ ભરાઈ ગયું છે ને ગાર્ડનમાં આવ્યા ને તો એકદમ મસ્ત સુગંધ આવી ગઈ છે આની. અત્યારે બહુ બધી ખરી પણ ગયા ને મેથી નીચે પણ થઈ ગઈ છે સરસ. તો હજી થોડીક મોટી થાય એટલે આપણે કાપી લઈશું. અને અહીંયા છે દ્રાક્ષ. આ દ્રાક્ષ તો આખું વર્ષ તમને હવે દેખાડવામાં આવશે કે દ્રાક્ષમાં કેવી રીતના છે તે. અને અત્યારે જો અહીંયા મોગરા આવી ગયા દ્રાક્ષના ને એકદમ મસ્તીના કોર નીકળ્યો છે પણ મોગરે કોરવે બે ત્રણ ચાર લીમડા દ્રાક્ષના બેઠા છે. અને આવું કંઈક ગાર્ડનમાં જો ગ્રાસ બહુ થઈ ગયું હતું ગ્રાસ. તો અહીંયા આ ટેબલ ઉપર છે ને ત્યાં જો તે મમ્મીએ ગઈકાલે મૂક્યા હતા ગાજર એ થઈ ગયા રેડી. પણ આજે તો મૂકી હિકાને કેમ કે વરસાદ પડી ગયો અને ઠંડુ છે બહુ ને તડકો જરાય નથી. ના આ ગ્રાસ જોઉં છે બહુ કટિંગ કરવાનું આવી ગયું છે પણ કટિંગ નથી કરી શક્યા. અને નાના બધા ગલગોટાના બિયા થઈ ગયા છે અત્યારે અહીંયા પાઉલ. એક પાઉલ જો નીચે પડી ગયું તો એને પગ મારી દે જરાક. બધામાં ગલગોટાના બી મસ્તીના થઈ જશે અને જેમ કે સરસ થઈ ગયા ને આ ઝાડવું તો એકદમ ઘેરાઈ ગયું છે આખું. બહુ મોટું પણ થઈ ગયું ને ફૂલ આવે વહેલા તો સારું છે નકર એના ફૂલ બહુ લેટ આવે. આના પણ ફૂલ બહુ લેટ આવ્યા હતા આ વર્ષે. જોઈએ છે હવે આમાં નવા બધા ફૂલ ઘણા બધા ઉખડી ગયા છે. અને આ ગલગોટા મેં વાયા હતા અહીંયા 4 પાંદડા થયા. થોડોક વધારે થાય તો આપણે છે ને બાર આંગળે વાવવાના છે. અહીંયા પણ થઈ ગયા ને આ બધા ઝાડવા હવે નીકળ્યા થોડા ઘણા. તો આમ જ બધી હવે ઝાડવા નીકળતા જ હશે. ને અહીંયા નાનું એવું ઝાડ હવે નીકળ્યું છે અત્યારે. કેટલો સમયથી વેઇટ કરતો હતો કે થાય તો સારું છે. તો આ બધા કુંડાઓમાં પેલું વાવી દીધું છે આપણે જેમ કે મટાણા ને એવું બધી આ ગમલા ભરીને નીચે જમીનમાં વાયા હતા. પછી એમાંથી કાઢીને આમાં વાયા કેમ કે ઓલામાં ખાઈ ગયા બધી કબૂતર. આમાં ઢાંક્યા હતા પછી બધી તે હમણાં થોડાક ઉગી ગયા છે. ને આ બધી મેથી થઈ ગઈ છે બધીમાં મેથી ને ધાણા તો મોટા થઈ ગયા. કળે આવી ગયા બહુ ઉપર આવી ગયા ખાતે તો. ચેરી ને બધી આવ્યા બહુ સરસ થઈ ગયું છે. મોગરી બહુ બધી ઉગી છે હવે હમણાં. ને ઝાડવા બધી પાંદરે થઈ ગયા છે. ગુલાબ પણ બધી ડાયરું ઉગી ગઈ છે ને બધી ડાયરુમાં ઉગી ને એમાં દોડવા આવી ગયા છે. ફૂલ આવે એટલે તમને બતાવીશ. ને બાજુમાં પહેલાં પ્લમ્સ આવ્યા છે. પાંદડા નહીં પણ પ્લમ્સ એટલા બધે આવી ગયા. જો બાજુની ડાયરુમાં કેટલા આવ્યા છે. આખા ડાયરું ભરાઈ ગઈ છે. જબરદસ્ત આવ્યા છે આ વર્ષે તો. આ વર્ષે બહુ ફાલ છે ઝાડમાં. ને ગુલાબ પણ 2 આવ્યા છે અહીંયા. આપણા ઘરના 2 ગુલાબ ઉગડી ગયા ને અત્યારે તો જો કેટલા આવશે 4 ને 5 ને એમ બધી 6 ને આખા લીમડા એવા છે આમાં. ગુલાબના રોડવા થઈ ગયા ને આમાં સ્ટ્રોબેરી પણ ફૂલ આવવાના શરૂઆત થઈ ગઈ. મસ્ત 5-6 ફૂલ આવી ગયા ને અહીંયા તો સ્ટ્રોબેરી પણ આવી ગઈ. લો આ જોવો છે સ્ટ્રોબેરી લીમડા થઈ ગયા રેડી. તો આને ગમલામાં છે ને એની જરાક જીવ આવી ગયો એકદમ તે તાકાતવાળો થઈ ગયા. ને આ મરચાં આવી જાય તો સારું છે નકર આવી ગયા છે. પીળા પાંદડા થઈ ગયા છે. ને કરણમાં હવે એવું લાગે છે કે જીવ આવી ગયો છે. પહેલાં એકદમ પીળા પાંદડા હતા હવે એના પાંદડામાં લીલું દેખાય છે એટલે હવે લાગે છે કે એ થઈ જ આવી જોઈએ. આખું ફરીને ગાર્ડનમાંથી આવી ગયા અને અહીંયા પાછી મેથી થઈ ગઈ. ને રાસબરી બતાવવાનું તો મને ભૂલી ગયો કે રાસબરીમાં ફૂલ બહુ બધા આવ્યા છે અત્યારે. જો રાસબરીના ફૂલ આવ્યા પાછા આવા ને આવા લીમડે આખી રાસબરીમાં ભર્યા છે. ચારે બાજુ ફૂલ જ છે. જો ફૂલ
તો બધી બાજુ એકલા ફૂલ આવી ગયા પાછા. તો આ વર્ષે પણ હમણાં રસભરી ચાલુ થઈ જાય ને જોઈએ પછી કેવી રીતના બધું આખું હેન્ડલ થઈ શકે છે આપણાથી. તો આપણે બરાબર રીતે આ વર્ષે તો ખાવાની છે, બહુ ખાવી આ વર્ષે. હા, ને અહીંયા કંઈ પાછું થયું છે ઝાડને, કેમ કે તમને બતાવું, જો ડાયરું ઊંધી વળી ગયું. આમાં કંઈક થયું છે અત્યારે, શું થયું છે એ નથી ખબર, પણ થયું છે ખરી કંઈક. તો એવી રીતના છે ને ઝાડવા મૂંઝાઈ જઈશ ને ઢીલા પડી જઈશ ને આવી રીતના આ બધી જો મોગરા ઓલા કાળા ઊંધા વળી જાય બધી. તો ખબર નહીં ઝાડવાને શું થાય છે. તો આ વર્ષે પણ ફૂલ વહેલા આવે કે મોડા આવે કંઈ ખબર નથી. તો જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને શેર પણ જરૂર કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં બતાવજો. અને અત્યારે આપણે આની અંદર જઈએ પાછા. ઠંડુ છે આજે પણ થોડુંક એટલે ઘણું બધું ઠંડુ છે. એટલીસ્ટ 5-6 ડિગ્રી હશે એવું લાગે છે, કેમ કે મેં ચેક કર્યું નથી કંઈ. ખાલી આમ તો તમને કહું છું કે ઠંડુ બહુ છે. ને અત્યારે છે ને આપણે જિજ્ઞેશ દાદાનું શ્રીમદ ભાગવત કથા દિવસ પહેલો ચાલુ કરી દીધો છે. તો એ તમને બતાવો. તો આ છે પહેલો દિવસ ચાલુ કરી નાખ્યો છે પાછો. તો આ દિવસ પહેલો ચાલુ કર્યો છે. અત્યારે એમાં છે ને તે 1 કલાકનો ટાઈમ થઈ ગયો ને પછી કરશું આપણે બીજું ચેનલ. અત્યારે આમાં કર્તવ્ય ચેનલમાં લીધું છે, કેમ કે કર્તવ્ય ચેનલમાં વોઇસ આવતું હતું. રાધે રાધે ઓફિશિયલમાં વોઇસ નથી આવતું 1 કલાક સુધી. તો અત્યારે હવે છે ને આપણે રાધે રાધેમાં જઈશું, કેમ કે રાધે રાધેમાં વોઇસ સારું હતું, પણ કર્તવ્યમાં એટલું સારું નહોતું. કેમ કે કર્તવ્ય ચેનલ અને યુટ્યુબ ટીવી ચેનલ છે. તો ટીવીમાં ડાયરેક્ટ તમે ચેનલ ઉપર જોઈ શકો છો અને યુટ્યુબ ચેનલ ઉપરથી પણ જોઈ શકો છો. રાધે રાધેમાં યુટ્યુબ ચેનલમાંથી બધા બરાબર રીતે જોઈ શકો છો. તો ચાલો જોઈએ. અત્યારે આપણે 1 કલાક થઈ ગઈ છે. 2 કલાક 3 કલાકનો જે પ્રોગ્રામ ભાગવત કથા બાકી છે તો એ જોઈ લઈએ. પછી આપણે વિડીયોને એડિટ કર્યું, પછી તમને પાછો એક વિડીયો બતાવીશ પણ કેવી રીતના કરવાનું છે.